વિપુલભાઈ શું કરો છો? હાલ વરસાદ બીજો આવ્યો કે ના આવ્યો? તમે શું કરો છો? દેખાતા નથી. બેઠા છો લેબડા હેઠળ, શું કામ પડ્યું કહો? હા લેબડા ઉપર ચડવું તો શું કરો છો તમે હાલ કહો? લેબડા હેઠળ બેઠા હો? ના ના મારા ભાઈ ટેન્શનમાં તો તમે બેહી જો રહી ને તમે તમારે બેહી જો ઘેર જાવું જ નહીં, નોકરી નહીં કરી, લેબડા હેઠળ બેહી રહો. હા ઓ ભાઈ તમારે વેકેશન પડે કેટલા દાડા થઈ ગયા કહી દેજો. પડે દાડા થઈ ગયા 10-12. ઓહો 10-12 દાડા થઈ ગયા. તો શું કરો હવે ઘેર આવરા કોમ છે ઘણું, આપણે સારવા જા ઢોર થુમડે એટલી મજા આવે છે ભાઈ. હાલ તો ઢોર સારવાની વરહાદની નાવાની. તમે આવી જાઓ ભાઈ, તમે અને સમાચાર મળ્યા તમે કોઈ કોમ ધંધો કરતા નહીં, આખો દાડી રખડે જો. વાત સાચી? શું કરો ખેંચો આખો દાડી? બેસી જવું બસ સ્ટેન્ડ ના બોકડે. ઓહો આખો દાડી બોકડે જ બેહી. એટલે મારા ભાઈ કોમ ધંધો કરો, કોમ ધંધો ને કોઈ ખાવાય નહીં હાલે, કોમ મના કરો. આખો દાડી બોકડે બેહારા ભાડજો. અમે ચા હોટલમાં કોમ કરવા નહીં આવ્યા યાર. તમે યાર ફરે જો, શરમ આવે કે નહીં આવતી તમને થોડી ઘણી? નમસ્કાર, જય માતાજી મિત્રો. આજના વિડીયો ખાલી વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવ્યો છે. તો કોઈએ દિલ પર કે ફેફડા ઉપર જરાય લેવાનું નહીં, કારણ કે તમને તો ખબર છે તમારા ભાઈનું કામ છે બધાને મનોરંજન કરાવવાનું. તો હેપી રહેવાનું. અને મારા કોમેડી વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવો કોમેડી વિડીયો જોવા બદલ દિલથી આભારને સપોર્ટ કરવા માગું. સપોર્ટ કરવા બદલ દિલથી તમારો ભાઈ આભાર વ્યક્ત કરે છે. અને આ ફક્ત મનોરંજન માટે બનાવેલું છે, તો કોઈએ દિલ પર લેવાનું. જય માતાજી.